શ્રી રામચંદ્ર ભગવાન કી જય. તો મહર્ષિ વિશ્વામિત્ર પધાર્યા છે. તેઓએ પહેલા સરયુ નદીમાં સ્નાન કર્યું અને ધ્યાન પૂજા પાઠ કર્યો. ત્યાર પછી દશરથ રાજા પાસે જાય છે. રાજા તેનું સ્વાગત કરે છે, અર્ઘ્ય અર્પણ કરે છે, પાદ્ય અર્પણ કરે છે. એટલે કે રાજા એને જલપાન કરાવે છે અને એમના પગ ધોવે છે. પછી શાંતિથી પૂછે છે આગમનનું કારણ. ત્યારે ઋષિજી જણાવે છે કે હું આવ્યો છું મારા યજ્ઞની રક્ષાનો બંદોબસ્ત કરાવવા માટે વિનંતી કરો. ત્યારે દશરથ રાજા કહે છે કે હા, હું મારી ચતુરંગીણી સેના લઈને આવું અને તમારા યજ્ઞનો રક્ષણ હું જાતે આવીને કરું. ત્યારે ઋષિજી કહે છે કે નહીં, મારે જરૂર છે રામ અને લક્ષ્મણ, કારણ કે એના વિના કોઈ એને મારી શકે એમ નથી. ત્યારે રાજા કહે છે કે મને મારા ચારેય પુત્ર એટલા બધા વહાલા છે કે હું એના વિના રહી ન શકું. હજી તેઓ બાળક છે અને આવા ભયંકર રાક્ષસો સામે તે લડી શકે એવા નથી. ત્યારે ગુરુ વશિષ્ઠજી કહે છે, હે રાજન, રામ અને લક્ષ્મણ રાક્ષસોની સામે લડાઈ કરવા માટે સક્ષમ છે. તમે જરા પણ ચિંતા ન કરો, એમને ઋષિ સાથે મોકલાવો. આજ્ઞા શિર ઉપર ચડાવી અને દશરથ રાજા રામ અને લક્ષ્મણને સૂચના આપે છે કે આપ બંને ભાઈઓ જાઓ, ઋષિજી સાથે, વિશ્વામિત્રની સાથે જાઓ અને એમના યજ્ઞનું રક્ષણ કરો. રાણીવાસમાં માતાઓને પગે લાગી આશીર્વાદ લઈ અને રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે વિશ્વામિત્રની સાથે જાય છે. સરયુ નદીને કિનારે પહોંચે, સ્નાન કરે છે. ત્યાં બલા અને અતિબલા નામની વિદ્યાઓ વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને શીખવાડે છે. ત્યાંથી આગળ જાય છે તો એક તાડકા નામનું વન આવે છે. વિશ્વામિત્ર આ તાડકા રાક્ષસી બતાવે છે કે રામ, આ બહુ ભયંકર રાક્ષસી છે, આની સામે તમે બહુ સાવધાનીથી લડો. તાડકા રામ અને લક્ષ્મણને જોતા જ હુમલો કરી દે છે. મોટા મોટા પથ્થરો ફેંકે છે, શિલાઓ ફેંકે છે. રામ અને લક્ષ્મણ ધનુષ બાણથી શિલાઓના કટકા કરી નાખે છે. ભીષણ યુદ્ધ થાય છે. ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ બાણોથી તાડકાના હાથ કાપી નાખે છે અને સંધ્યા સમયે ભગવાન રામ તાડકાના હૃદય સોસરવું બાણ ચલાવે છે. તાડકાના પ્રાણ નીકળી જાય છે. ભગવાન તેને પોતાના વૈકુંઠમાં સ્થાન આપે છે, સાકેતમાં સ્થાન આપે છે. પછી ત્યાંથી આગળ જાય છે, વિશ્વામિત્રજીનો આશ્રમ આવે છે. રામ અને લક્ષ્મણ હવે આવી ગયા છે રક્ષા કરવા માટે, એટલે વિશ્વામિત્રજી યજ્ઞ ચાલુ કરે છે. બીજા ઋષિઓની સાથે વિશ્વામિત્રનો યજ્ઞ ચાલુ છે. ત્યારે મારીચ અને સુબાહુ સેના લઈને આવે છે. ભગવાન રામચંદ્રજી એક જ બાણથી મારીચને 100 યોજન દૂર દરિયા પાર ફેંકી દે છે અને સુબાહુને અગ્નિબાણ મારી અને એનો વધ કરી દે છે, તથા આ રાક્ષસોની સેનાનો પણ વધ કરી દે છે. આમ યજ્ઞની
રક્ષા થાય છે. રામ અને લક્ષ્મણ થોડા દિવસ ત્યાં ઋષિ સાથે રહ્યા છે. એક દિવસ ઋષિએ એક આશ્રમ બતાવ્યો છે. આ આશ્રમ બહુ ઉજ્જડ છે. ભગવાન રામ પૂછે છે કે આ આશ્રમ કોનો છે અને આટલો ઉજ્જડ કેમ છે? ત્યારે વિશ્વામિત્ર કહે છે આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. અહીં એમના પત્ની સાથે તેઓ રહેતા હતા. અનેક ઋષિઓ અહીં યજ્ઞ કરતા અને અનેક શિષ્યો અહીં વિદ્યાભ્યાસ કરતા. પણ એક સમયે ગૌતમ ઋષિની પત્ની બહુ સુંદર હતા. એની સુંદરતા જોઈ અને ઇન્દ્ર એનાથી લોભાય છે અને ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને એની સાથે છલ કપટ કરે છે. એ જ સમયે ઋષિ નદીએ સ્નાન કરીને આવે છે તો જોયું આ દ્રશ્ય કે અહીં કોઈ પરપુરુષ કેમ છે. તરત જ શ્રાપ આપે છે. ઇન્દ્રને શ્રાપ આપે છે કે તારા શરીરમાં 1000 કાણા પડી જાય અને તું નપુસંક બની જા. પોતાની પત્ની અહલ્યાને શ્રાપ આપે છે તું પથ્થર બની જા. અહલ્યા સ્વામી પાસે કરગરે છે મારી ભૂલ ક્ષમા કરો, મારો ઉદ્ધાર કરો, હે પતિદેવ મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. ત્યારે ઋષિજી જણાવે છે ગૌતમ ઋષિ કે જ્યારે ભગવાન રામચંદ્રજીનો અવતાર થશે ત્યારે એના ચરણ સ્પર્શથી તું પાછી મનુષ્ય દેહ ધારણ કરીશ. ત્યાં સુધી તું પથ્થર રૂપમાં રહીશ. તો વિશ્વામિત્ર ઋષિ આજ્ઞા કરે છે રામચંદ્રજી, હે રામ આપના ચરણ કમળનો સ્પર્શ કરાવો. તો શિલાને ભગવાન પોતાના પગનો સ્પર્શ કરાવે છે. તે અહલ્યા સ્ત્રી બની જાય છે. શિલામાંથી અહલ્યા બની જાય છે. ગૌતમ ઋષિને ખબર પડે છે. તેઓ આવે છે અને અહલ્યાનો સ્વીકાર કરે છે. અહલ્યા ભગવાન રામચંદ્રજીના ચરણમાં નમસ્કાર કરે છે. વિશ્વામિત્ર ઋષિને પણ નમસ્કાર કરે છે. અને પોતાના પતિ સાથે તે ફરીથી નવા આશ્રમમાં જાય છે. નમઃ પાર્વતી પતિ હર હર મહા